હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરાળી જીરાપુરી બનાવવાની છે, એ પણ બિસ્કિટ જેવી અને ક્રિસ્પી. એના માટે મેં અહીં સ્વામિનારાયણનો ફરાળી લોટ લીધેલો છે, 200 થી 250 ગ્રામ જેટલો. એમાં અધકચરું ખાંડેલું જીરું, 1 ચમચી મીઠું અને મોણ આપવા માટે 5 થી 6 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને મુઠ્ઠી વડે એ રીતનું મોણ આપવાનું છે. તમે જોઈ શકો છો આ રીતનું મોણ આપવાનું છે. અને હવે થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈશું અને ભાખરીનો લોટ બાંધીએ એ રીતનો લોટ બાંધી લઈશું. લોટ આપણે થોડોક કઠણ બાંધવાનો છે, જેથી પૂરી એકદમ ક્રિસ્પી અને બિસ્કિટ જેવી થાય. લોટ બંધાઈ જાય ત્યાર પછી કૂણ લાવવા માટે ઉપરથી 1 ચમચી તેલ ઉમેરીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ત્યાર પછી મોટો ગોળિયો લઈ પાટલી જેવડી રોટલી વણી લઈશું. ત્યાર પછી ઉપરથી તેલ ગ્રીસ કરીને આ રીતે રોલ વાળી લઈશું. હવે જરીની મદદથી 1 થી 1.5 ઇંચના ટુકડા કરી લઈશું અને આ રીતે પ્રેસ કરીને નાની નાની પૂરી વણી લેવાની છે. પૂરી ફૂલે નહીં એટલા માટે ચરીની મદદથી આ રીતે હોલ કરી લઈશું. પૂરીને સાવ પતલી નથી કરવાની અને થોડી જાડી રાખીશું, જેથી એકદમ બિસ્કિટ જેવી થાય. હવે આ રીતે બધી પૂરી વણાઈ ગઈ છે. પછી ઘણીવાર કેવું બને, નાની નાની પૂરી વણવાનો ટાઈમ ન હોય ત્યારે આટલી મોટી રોટલી જેવડી વણીને ચરીથી અલગ અલગ શેપમાં નાના ટુકડા કરી લઈશું. મેં આ રીતે કરેલા છે અને ઉપરથી તળવામાં ફૂલે નહીં એટલે ચરીની મદદથી ઝીણા હોલ કરી લઈશું. હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય એટલે એક એક પૂરી ઉમેરીને આગળ પાછળ ફેરવતા જઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર આ રીતે તળી લઈશું. ગેસની એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે, જેથી પૂરી એકદમ ક્રિસ્પી બને. ગોલ્ડન બ્રાઉન જેવી થાય એટલે કાઢી લઈશું. હવે તૈયાર છે ફરાળી જીરાપુરી, એકદમ ક્રિસ્પી અને બિસ્કિટ જેવી.